હંસ કેવી રીતે બનવું? તો હંસની વૃત્તિ ધારણ કરી જવાની છે કે હું સત્સંગમાં જાઉં, કથામાં જાઉં, પણ મારી વૃત્તિ એવી હોવી જોઈએ કે આ જગતમાં જ્યાં નજર કરું ત્યાં ગુણ રૂપી દૂધ અને અવગુણ રૂપી પાણી તો ભેળા છે. દોષ અને ગુણ આ સર્વ જગ્યાએ છે. આ જગતમાં એવો કોઈ મનુષ્ય નથી કે એનામાં માત્ર ગુણ જ હોય, એવો કોઈ મનુષ્ય નથી કે એનામાં માત્ર અવગુણ જ હોય. તો પશુમાં, પંખીમાં, આ વૃક્ષમાં, આખી સૃષ્ટિ એ ગુણ અને અવગુણથી ભરેલી છે. તુલસીદાસજી લખે છે, જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્ન કરતા, સંત હંસ ગુણ ગયી પય પરિહરી બારી વિકાર. ગુણ અને અવગુણ ભેગા થાય એટલે દૂધ ને પાણી. તો હંસ દૂધ ગ્રહણ કરે, પાણી ફેંકી દે. એમ આ જગતમાં સંત છે એ ગુણને ગ્રહણ કરે છે, અવગુણ રૂપી પાણીને એક બાજુ કરી નાખે. તો મારે ને તમારે પહેલા તો આ શીખવું